હતું, એમાં સંયુક્ત નગરપાલિકા હતું અને એમાં વઢવાણનું નામ હતું. એમાં પહેલા નગરપાલિકા જ્યારે આવો વિષય ચર્ચા તો એમાં તમે કોઈ આવી શું ભેગું નામ રાખવું એવું? હા, એ તો નગરપાલિકાએ ખુદ એવો ઠરાવ કર્યો હતો કે વઢવાણનું નામ રાખવું. નગરપાલિકા ઠરાવ કરો એની કોપી અમારી પાસે. હું કલ્પેશ જૈન. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જ્યારે ડિક્લેર કરવામાં આવી છે ત્યારે તેની અંદર વઢવાણ ને જોઈન્ટ કરવામાં આવે, સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા નામ જાહેર કરવામાં આવે. કારણ કે વર્ષોથી પૌરાણિક વઢવાણ જે એક સમયે વઢવાણ મુખ્ય સ્ટેટ હતું એની અંદર સુરેન્દ્રનગર ઊભું અસ્તિત્વમાં આવ્યું છે. ત્યારે આજની તારીખે પણ 7/12ના જે કંઈ દાખલા કહેવાય વઢવાણની અંદર નીકળે છે. સરકારી કામકાજનું મેઇન જે કામકાજ 7/12ના દાખલાનું એનું બધું વઢવાણની અંદર રહે છે. પ્રભુ મહાવીર સ્વામીના પગલાં ત્યાં ઐતિહાસિક આવેલા છે. એટલે વઢવાણવાસીઓની નમ્ર વિનંતી છે કે ભાઈ તુરંત અને સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા નામ જાહેર કરવામાં આવે. મારું નામ સતીશ ગમારા, વઢવાણ સુરેન્દ્રનગર. આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર થતાં વઢવાણનું નામ બાદબાકી થતાં આજે અમે એક તો વિરોધ દર્શાવી રહ્યા છીએ કે વઢવાણનું નામ બાદબાકી કેમ કરવામાં આવે. કેમ કે અમારી માંગ એ છે કે વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કરો અને જો જાહેર નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં વઢવાણ બંધ પાડશું અને ઉગ્ર આંદોલન પણ કરશું અને વઢવાણની જનતાને સાથે રાખી અને ગુજરાત લેવલે પણ અમે આંદોલન લઈ જશું. ત્યારે વઢવાણ આજે વર્ષો જૂનું વઢવાણ છે. જ્યારે વઢવાણ બાપ કહેવાય અને સુરેન્દ્રનગર દીકરો કહેવાય, ત્યારે દીકરાનું નામ ભૂસાવામાં, બાપનું નામ ભૂસાવામાં જઈ રહ્યું છે. ત્યારે અમારી માંગણી છે આ સરકારને કે વઢવાણનું નામ ક્યાંય ભૂસાવામાં ન આવે અને વઢવાણનું નામ જાહેર રાખો. વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કરો. પરેશભાઈ પરીખ છે, વઢવાણ વેપારી એસોસિએશનના આગેવાન તરીકે સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો, પરંતુ એની સામે વઢવાણનું અસ્તિત્વ સાવ મટાવી દેવામાં આવ્યું છે. એટલે એની સાથે વઢવાણનું નામ જોડાય એ જરૂરી છે અને નહીં થાય તો આ માટે બધા વેપારીઓ, ડોક્ટરો, વકીલો આંદોલનમાં બધા સહકાર આપવા તૈયાર છે.